નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે 7 જેટલા ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર ખાતેથી ચૂંટણીલક્ષી સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ 2026 અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આવતીકાલે મતદાન થવાનું છે, જે સંદર્ભે આજે જિલ્લામાં તમામ મતદાન મથકો માટે સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। નગરપાલિકા ચૂંટણી હેઠળના કુલ 29 મતદાન મથકો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત હેઠળના કુલ 607 મતદાન મથકો માટે કુલ 7 ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર મારફતે સામગ્રી વિતરણ કરવામાં આવી હતી। અહીંયા એક વાત નોંધવા જેવી છે, કોઈપણ ચૂંટણી હોય શિક્ષકોના સહયોગ વગર પાર પડતી નથી। આજે પણ જે ચૂંટણી મતદાન માટે જે કર્મચારીઓને ચૂંટણી પંચે ઉપયોગમાં લીધા છે એ તમામ મોટાભાગે શિક્ષકો અને શિક્ષિકાઓ છે। આપણે જ્યારે સવારે મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર જઈશું ત્યારે આપણે સારી રીતે મતદાન કરી શકીએ એ માટેની તમામ મતદાનની વ્યવસ્થા, ઝીણામાં ઝીણી વસ્તુઓની તમામ ગોઠવણી આ શૈક્ષણિક સ્ટાફના માથે જવાબદારી હોય છે, અને એમાં કોઈ પણ ખામી સર્જાય તો એની જવાબદારી પણ આ શિક્ષકોની જ આવતી હોય છે। ચૂંટણી મતદાન પ્રક્રિયામાં આ શિક્ષકોની ઓળખ મટી જાય છે અને તેમને પોલિંગ સ્ટાફ એટલે કે ચૂંટણી અધિકારી કે ચૂંટણી સ્ટાફ તરીકે જોવામાં આવે છે। તેમને આપવામાં આવતી ચૂંટણી મતદાનની તમામ કામગીરીને લઈને તેઓ જ્યારે અંતરિયાળ ગામડાઓમાં જાય છે ત્યાં કોઈ સરકારી શાળા કે કોઈ આંગણવાડીમાં તેમને આશરો કે ઉતારો આપવામાં આવતો હોય છે। તેમને રાત્રે ત્યાં જ સૂવાનું હોય છે અને ત્યાંના જ બાથરૂમનો ઉપયોગ કરવાનો હોય છે, અને જમવાની વ્યવસ્થા પણ જ્યાં જે કોઈ થાય એનો તેમનો ઉપયોગ કરવાનો હોય છે। સવારે જે નાહવાની કે અન્ય જે પ્રક્રિયાઓ છે એ પણ તેમણે ત્યાં જ કરવી પડતી હોય છે, અને જ્યારે સાંજે મતદાન પૂરું થાય ત્યારે તમામ જે સામગ્રી છે EVM છે અને સીલ કરવાથી માંડીને તમામ જે ગણતરી છે એ કરીને ફરીથી તેમને જ્યાં સામગ્રી મળી હોય એ તમામ સામગ્રી તેમણે ફરીથી ત્યાં આવીને જમા કરાવવાની હોય છે, અને તે રાત્રે મોડે સુધી ચાલતી હોય છે। આમ સતત 2 દિવસ સુધી તેઓ આ પ્રક્રિયામાં પોરવાયેલા રહે છે। ભારે મહેનત કરીને આ તમામ પ્રક્રિયાઓને તેઓ પાર પાડતા હોય છે। શિક્ષકોનું કામ આમ તો બાળકોને ભણાવવાનું છે, પરંતુ સરકાર અને ચૂંટણી પંચ આ પ્રકારના વધારાના બોજા પણ શિક્ષકોના માથે નાખતી હોય છે। તો તમે જ્યારે સવારે મતદાન મથકે જાઓ ત્યારે ત્યાં જે મતદાન કર્મચારીઓ હોય, શિક્ષકો હોય, શિક્ષિકાઓ હોય, તો તેમણે આ પ્રક્રિયાને પાર પાડવા માટે કેટલી મહેનત કરી છે એ ધ્યાનમાં જરૂરથી લેજો। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ ચેનલ સાથે જોડાયેલા રહેજો।